નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર જસદણથી અમારા રિપોર્ટર કરશન બામટા સાથે. જસદણમાં પાલિકા કર્મચારીઓના હુમલાના વિરોધમાં પાટીદાર સમાજ મેદાને આવ્યો છે. 2 દિવસ પહેલા જસદણ નગરપાલિકાના પટ આંગણામાં ભાજપના મહિલા સભ્યના પતિ પર થયેલા જીવલેણ હુમલાના બનાવને લઈને પાટીદાર સમાજમાં ભારે રોષ ફેલાયો છે. આ ઘટનાના અનુસંધાને લાતી પ્લોટ ખાતે પાટીદાર સમાજની બેઠક યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાયા હતા. બેઠકમાં પાટીદાર આગેવાન દિનેશ બાંભણિયા ખાસ હાજર રહ્યા હતા. ત્યારબાદ સમાજ દ્વારા લાતી પ્લોટથી સેવા સદન સુધી વિશાળ રેલી યોજી જસદણ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં આરોપી પાલિકા કર્મચારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવા તેમજ કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. સમાજના આગેવાનોનું કહેવું છે કે જો ચૂંટાયેલા જનપ્રતિનિધિઓના પરિવારજનો જ સુરક્ષિત ન હોય તો સામાન્ય નાગરિકોની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઊભા થાય છે. ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે જસદણ પોલીસે 3 આરોપીઓ સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરી હતી. જોકે હાલ ત્રણેય આરોપીઓ જામીન પર મુક્ત હોવાનું જાણવા મળ્યું છે. પાટીદાર આગેવાન દિનેશ બાંભણિયાએ ચેતવણી આપતા જણાવ્યું છે કે જો આરોપીઓ સામે યોગ્ય અને કડક પગલાં લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતમાંથી પાટીદારો પરિવાર સાથે જસદણ ખાતે એકત્રિત થશે. બસ સમાજની લાગણી હતી કે આવો બનાવ સમાજમાં બન્યો છે, તો વડીલો મળવા આવ્યા અને એને કીધું કે આપણા સમાજમાં આ તમારા ઘરે છે, કાલ કોઈ બીજાના ઘરે બને તો આપણે બધાએ મળીને એક આવેદનપત્ર આપવું છે ને તંત્રને થોડુંક જાગૃત કરવું. શું કાર્યવાહી થઈ છે? હા, પોલીસ સ્ટેશનમાં ફરિયાદ FIR થઈ ગઈ છે અને એમને અંદરે લઈ લીધા છે. પણ આવો બનાવ બીજી વાર ન બને અને આમ પબ્લિકને ને સભ્ય હોય કે કોઈ પણ હોય એને પૂરતો સરકાર તરફથી ન્યાય મળે એના માટે જ આવેદન. 2 દિવસ પહેલા જસદણ નગરપાલિકાના પ્રતિનિધિ એવા શ્રી અમારે ટોળિયાભાઈ ઉપર અસામાજિક તત્વોએ અને નગરપાલિકાના જ કોન્ટ્રાક્ટમાં કામ કરતા લોકોએ હુમલો કરતા સમાજની અને જસદણ તાલુકાના તમામ નાગરિકોની લાગણી દુભાણી છે. સાથે સાથે અસામાજિક તત્વો દ્વારા અવારનવાર આવી રીતે હુમલાઓ થતા રહે છે. તેને રોકવા માટે પોલીસ તંત્ર અને નગરપાલિકાને અમે આવેદનપત્ર આપ્યું છે કે આમની સામે કાર્યવાહી કરવામાં આવે. મામલો નગરપાલિકાની અંદર પાણીના ટેન્કર નાખવા બાબતે રજૂઆતમાંથી આ મામલો ઊભો થયો છે એવું અમારી જાણવામાં આવ્યું છે. મામલો શું હતો એના કરતાં બી વસ્તુ એ છે કે નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિ ઉપર હુમલો થતો હોય તો સામાન્ય અને આમ નાગરિકની શું પરિસ્થિતિ હોય એને લઈને અમે આજે આવેદનપત્ર આપ્યું છે. પોલીસ તંત્ર અને વહીવટી તંત્ર બંનેને અમે રજૂઆત કરી છે કે આ બાબતે તાત્કાલિક ઘટતા પગલાં કરવામાં આવે. જસદણની પ્રજામાં ભય ફેલાયેલો છે. સામાન્ય નાગરિક કોઈ પણ પોતાની રોજીરોટી કે કાર્ય કરવા માટેથી ડરના માહોલમાં ન રહે એના માટે કાયદાકીય પગલાં થાય અને કડક કાર્યવાહી કરવામાં આવે એવી અમારી તમામ સમાજો વતી આજે રજૂઆત કરવામાં આવે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.